ભાઈ બસ જઈ હું એ ચાંદનો ઉભો રહેવું બસ હજુ આવી નહીં કંટાળે. મારે આજ તો સારું નોકરીનું મોડું થયું છે અને એક તો શેઠિયો રોજ બૂમો પાડ કરે વહેલા આવો વહેલા આવો વહેલા આવો. આ એક તો બસવાના ડફામાં કોઈ હુતું જ નહીં. આજે બસ મને લાગે લેટ થઈ હોય એવું લાગે. અરે સારું કોઈ પ્રાઇવેટ મળે તો એટલે ભાઈ વિનગર જતા લેતા જજો. સારું યાર ખાસો ટાઈમે બહુ થઈ ગયો. કેટલા વાગે બહુ ટાઈમ પડ્યો? હા યાર આજ તો નોકરીમાં અડધો કલાક લેટ છું ઓલરેડી. બહુ મોડું. હા સારું કંટાળ્યો ના કરતા તો કાલ હે ને જઈને ડાઉન પેમેન્ટ ભરીને અને હપ્તેથી એકાદું ટુ વ્હીલર ખરીદી જ લઉં. હવે નહીં યાર હવે તો એ બાઇક લેવાનો વિચાર તો હું તો કહું બાઇક ના લે તો સારું હા. એટલે ભાઈ આ રોજના ડખા યાર હેરાન થઈ થઈને કંટાળી ગયા તમે કહો છો પણ આ નોકરીમાં કેવા ડખા પડે છે અમે જાણીએ છીએ. તો એ તો બસમાં તમે ધક્કા કહો ને વધારે સારું. એટલે ભાઈ વાત સાચી છે પણ ધક્કોમાં ટાઈમસર પહોંચાતું નહીં. શેઠિયા લોહી પી જાય છે. એ વાત તો સાચી છે તમારી કે ટાઈમથી પહોંચાતું નહીં પણ આમાં શું હોય તમે રોકાઈ લ્યો ને તો તમારે સારો ફાયદો રહ્યો. બાકી તમે 20,000 25,000 ભરીને બાઇક લ્યો ને એ તમારે પછી બહુ પેલી એક છે. એટલે ભાઈ રોકડા તો આપણે તો રૂપિયાવાળા છીએ. 1,00,000 2 લાખ આપણા ઘરમાં પડ્યા છે તે આપણે જઈને લઈ લેવાના હતા. આ તો 10-15,000 રૂપિયા ડાઉન પેમેન્ટ ભરીને ગમે તે આઘું પાછું કરીને ચોક બજાજની ફાઇનાન્સ ચોક લોન કરી લઈએ અને રાતે તો ધીરે ધીરે હપ્તા ભરાય પણ પોતાનું સાધન તો થઈ જાય પેલા આદમી. પણ તમે 10-15,000 કે 20,000 ડીપી ભરવાનું કહો બરોબર. એના કરતાં તમે એટલામાં જૂનું લઈ લ્યો ને એટલે જૂનામાં કોઈ પાછું જફામારી એના એ ના થાય. ડખા ભાઈ તમે જૂનું હવે તમે 1-2 મહિનો સારો હપ્તો ભરશો પાછું ભરાય ના ભરાય નોકરીનું કોઈ ઠેકાણું હોય નહીં. ટાઈમે તો તમને બસ મળતી નહીં. અત્યારે તમે આ ધક્કાને બક્કા કહો બાઇક લ્યો નોકરી ચાલે ના ચાલે એનું શું ગેરંટી. એટલે ભાઈ નોકરી તો આ છેલ્લા 10 વર્ષથી તો કીએ છે નોકરીનો તો હું એકણે પથરા પડવાના હતા પણ આ રોજનું હેરાન ગતિ હવે જૂનું લઈએ અને પાછા રસ્તામાં ઊભું રાખે એના કરતાં લઈ લેવું તો નવું તો મો બે પોત. એટલે ભાઈ એટલે મારે તો મોડું યાર તો સારું તો આ તમે કહેશો પણ એકણે એક કામ કરો તમે બાઇકનું મરવા દો લેશો નહીં. આ બસમાં જેમ જશો એમ બરોબર છે ના જ લેવા હું તો કહું. ના ભાઈ અને લેવું હોય તો જૂનું લઈ લ્યો. નવું જ છોડાવું છે. તમે વાત મોનો ભલા ભાઈ મારી અને હું સાચું કહું આ બસના તે જે ધક્કા હોય એ બરોબર છે. પછી તમે બાઇક લેશો ને એટલે તમારો છોકરો હાલ ભણે હા બરોબર. બાઇક લેશો એટલે એ આખો દારો બાઇક લઈને એ રખા ઓમ જશે ને ઓમ જશે ને તમે તો નોકરી તમે જોવા તો આવવાના નહીં. બધી વાત સાચી પણ ભાઈ હવે એ તો છોકરો તો છો આપણે અને એ તો આખો દાડો મારે નોકરી લઈને જવાનું હોય પછી છોકરો તો રજાન દાડે અને એ શીખ્યો હોય તો કોઈક દાડો આપણે મજરા આવે. એ તો તમને લાગે કે કોક દાડો કોમમાં આવે તમે જેવા ઘેર આવ્યા નહીં તો હજી એ બાઇક લઈને ઘરા ધૂમ રખાશે ને ભાઈ બનો નામ કે ફરમ ફર કરશે. ના ના ભાઈ મારે તો રવા દો તમે બાઇક ના લ્યો ને એ વધારે સારું છે બરોબર. ભાઈ એટલે ભાઈ વિસનગર એટલે સારું ટાઈમનું સેટિંગ નહીં યાર બહુ હેરાન થવાય તમે કહો પણ મારે તો એક તો ધ્યાન હોબળવું પડશે આજે બરોબર. ના જ લ્યો બાઇક મૂકો એટલી વાત તમે મોનો તો સારું તમારા માટે. એટલે એ આ મોબાઈલ માંથી ઊંચો ને બહાર નેખળ હવે હું આજ કંટાળી જોતો આજ તો મારું મન વળી રહ્યું છે નોકરી જઈને આવ્યો છું પણ અરે હું થયું સવારે જતા હેરાન થઈ ગયો. અત્યારે 5 વાગ્યાનો છૂટેલો આ જોજે આ 7:30 થયા 2.5 કલાક ઘેર આવતા અડધા કલાકના રસ્તાની અંદર મારા 2.5 કલાક થઈ હેરાન થઈને આવવાનું. કાચ તો નક્કી જ કરીને આવ્યો છું. કાલ ગમે તે થાય આપડે તો છે ને તો કપચેથી બાઇક નું સેટિંગ કરી દઈએ. તું એ ચોક કોમ ધંધા લાગ તો મારે થોડો ટેકો થાય. મારે એકલાના પગારમાં કોઈ થતું નહીં. તમારે કોલેજ કરવા માટે તમારે કોઈ મોજ શોખ માટે નહીં લાવતો હું નગર એક લમણા એમના હા હું આ તો મારે નોકરીના માટે થઈને હું લાવું છું. તમારે કોઈ મોજ શોખ માટે હું લાવું છું. કોલેજ માટે થઈ શહેરમાં તો નહીં જરા કોઈ કોમ ધંધા લાગવાનું કરે. આવડો મોટો ઘોડો છે ને આવડો મફત નો જ રહ્યો. કોલેજ ચાલુ હોવું તો કઈ જવાનું. તમે કોલેજ છે એટલે કોલેજમાં તો તમે રોજ તો જઈને ઊંધા પડી જાવ છો. એકલા ભણીને તમે ઊંધા વળી જશો તે અમે તો જાવ છો તમે કોલેજ તો જતા નહીં. અને પાણી પીવરાય બાપો આખો દાડો થાચી ના હોય એટલી ખબર પડે છે કે બાપાને પાણી આલવું. મોબાઈલ માંથી જ ઊંચા ના કરતા નહીં ને જરાય. મારા હારા આજના છોકરા તો હું કેવું ખરેખર કંટાળી ગયા. એક તો નોકરી ગઈ એટલે ઓફિસમાં સાહેબોનું સાંભળવાનું ઘેર આવીએ એટલે મારા હારા છોકરાનો નખરો
હારા મારે ખરેખર આ મોબાઈલ કાઢ્યા જ છે કે ને મોબાઈલ બધા ફોડીને હારા મોબાઈલ પણ મોબાઈલ વગેરે સારું ચાલે એમ નહીં કરીએ હું હું તો હાલ ફોડી નાખું પણ મોબાઈલ વગર ચાલતું નહીં યાદ કરતું મફતિયા કે મફતિયા લે ચો જો લ્યા મફતિયા હા બોલો. એટલે તને કેટલી બૂમો પાડું આ જો નવું એક્ટિવા લાવ્યો હું તમે તો કાર કહેતા બાઇક કહેતા હતા ને એક્ટિવા લઈને આવ્યા. હવે બાઇક ને એક્ટિવા મને બાઇક કરતા એક્ટિવા સારું ભાવે ઉંમરના પ્રમાણે બાઇકમાં એ ઘેર બદલવાનું કરવાની ના કરતા એક્ટિવા શું ખોટું એના કરતા કારી લાવ્યા હોય તો મસ્ત. હવે કાઢીને દોડીને છોયલા બેસી રહેવાનું છે તારા કાઢીને દોડી અધેડો કમાવાની તો કોમ ધંધા લાગવાનું કરે ને કે લમણાવાની કરે હવે આ દર મહિને હપ્તા ભરવા પડશે હવે બોલી જ્યાં કાઢીને દોડી કરવું પોતે તો કોઈ છે નહીં. આવ લાવ હું ઓટો તો મારતો હું. અંદરથી ઓટો પાસે પેલા હતા હાલવાનું પૂજન કરવાનું પેલા અંદર કંકુને લાય પોત ચોલ્લાને કરતી અને પછી પૂજન કરે ચેડી જો જવું હોય લઈને જજે હેડ કંકુ લાય જલ્દી ચોલ્લા કરી દે હેડ. મન તો નહીં આવડતા તમે કરી નાખો. એક ચોલ્લા કરતા નહીં આવડે તમે તમારા જીવનમાં કરશો હું લ્યા મને તો એ નહીં સમજાતું. જય ભગવાન એ માં અમુક એક ચોલ્લા કરવા પહોંચી મને ના આવડે તો મને બીજું શું આવડે. જય મારા ભગવાન લે મેકી દે હેડ હવે લાવ એક કહું તો. અંદર મેલ દે. એટલે આ તો તારો બાપો એક્ટિવા લાવ્યો છે કોઈ પ્લેન નહીં લાવ્યો આવી રીતે ઉડાડતો ઉડે ને ઉડતી હશે ચેક ને મહિના છે ધીમું ચલાવવાનું તો ચલાવત ને કાલથી અડતો નહીં ચાવી ના કહી દીધું મેકી દે એક બાજુ આનો મેકી દીધું. બસ જો ના એ ભગવાન મારું હારું શું કરવું કોઈ ખબર પડતી નહીં. અરે આ બેમા ભાઈ કેતા હતા બિચારા મને સમજાવતા હતા ઘણું વાર્યું પણ આ તો બધું કહેવત છે ને કે ભાઈ કોઈ માણસ વાર્યો ના વાળા હાર્યો જ વળે. ભેમો બિચારો મને બહુ કેતો કે રવા દે ભલા ભાઈ હું બાઈક ચલાવે છે શું કરે છે કોકના મહિના છે કમ્પ્લીટ તો ચલાવું હું. હું કમ્પ્લેટ આવું આમથી આમ હાથની માઠપક ડોલાવતો આવે છે ને. આ તો ફેશન થઈ ગઈ છે તારી. અરે આવી ફેશન ના હોય તું ભાઈ મેકી દે એક બાજુ મેલ વચ્ચેથી કોક ના આવું જવું હોય હાલો, મેકી રસ્તામાં દઉં. ઊભું રાખે ખબર નહીં પડતી. તમારે બાઈક ચલાવવાના બાપનું મન એટલે મફા તો જો આ મફતિયો બેસ તને ખબર છે કેવું થયું? હા હમણાં ઘરમાં બીમારી આવી ગઈ હા એ તો આવી જ વચ્ચે ને. તું બીમાર પડ્યો હું બીમાર પડ્યો આ તારી માના વચ્ચે બીમારી ચોથી આવી ગઈ આ બીમારીના ઘરમાં ને મદગીમાં તો આ 2-3 મહિનાથી નોકરીમાં કોઈ ઠેકાણો પડતો નહીં પૂરો પગાર આવતો નહીં જમતમ કરીને ઘર ચાલે છે. આ ખેતરમાં 2 વીઘા ગાર વાવ્યો તો એ આ વધારવાના હાથ પડીને બધું બળી ગયું બધું સાફ થઈ ગયું ખેતરમાં કોઈ ઉપજેન છે નહીં અને 3 હપ્તા ચડ્યા છે. હવે મારે તો કરવું હું પેલા હપ્તાવાળાના 2-3 દાડાથી ફોન આયા કરે છે કે મારો તો એમને હું જવાબ આલવો કોઈ ખબર પડતી નહીં. એટલે આજ તો એ હપ્તો લેવા આવશે જ મને ખબર હે. આ કનો ફોન આવ્યો પાછો અત્યારે આજો આ હપ્તાવાળાનો જ ફોન છે મારે તો હું જવાબ આલવો એ જ મને તો ખબર પડતી નહીં કે ફોને ઉપાડું કે ના ઉપાડું મારે તો ફોન ભાઈ તો કે ખેંચી દો. હું ખેંચી દઉં એટલે તમારે તો બાપના આબરૂની કોઈ પડી જ નહીં. હા સાહેબ બોલો. હા સાહેબ પણ હમણાં મારું કહેવું છે કે હમણાં અઠવાડિયું ટાઈમ આલ્યો હોય ને તો સારું હતું પૈસાનું સેટિંગ થયું નહીં. હમણાં મારા ઘરમાં મોદગી આવી મને એમાં 2-3 મહિનામાં નોકરીએ છૂટી ગઈ છે. 2-4 દાડા આગા પાછા કરો. ના પૈસા તો મારે ભરવાના એ તો મને ખબર હે સાહેબ ના ચાલે એ બરાબર પણ એ તો હું કોઈક આઘું પાછું કરે હમણાં આટલું અઠવાડિયું ખમી કહું સાહેબ એક અઠવાડિયું ચાલો. અરે આજ ના આજ આવશે સાહેબ હું એ શું કરે
એટલે આ તો સાહેબ માનતા નહીં કે હું તો અત્યારે આવું છું લેવા, નહીં હોય તો બાઈક ખેંચી જ દેવો કરવાનું. આ એક્ટિવા ખેંચી જાય તો હા, આપણે તો આ ગામમાં આબરૂના ધજાગરાની ચિંતા, મને તો બીજું કોઈ નહીં. તમારે તો કોક કરવું પડશે સારું સેટિંગ માટે. ઉભો રહો, 2-3 જગ્યાએ ફોન બંધ કરું. શું કરો ભલાભાઈ? હા આવો સાહેબ, આવો આવો, બેહો. બેહવાનું નથી, આપણે એક્ટિવા લેવાની છે. એક્ટિવા સાહેબ હમણાં થોડા દાડા હા થઈ ગયો કે તમને જોવો, મેં 3 મહિનાનો ટાઈમ આપ્યો છે, બરોબર? હવે આવું ચાલે નહીં. સાહેબ હું સમજુ છું, પણ મારે હમણાં ઘરમાં બીમારી આવી છે અને હારું ઓછામાં પૂરું હમણાં મને તો લ્યો નોકરી ઉપરથી એ છૂટો કર્યો છે. એ બધો અમારો પ્રશ્ન નથી ને. વાત સાચી સાહેબ તમારી, પણ હારું 2-4 જો ઉભા રહો, એક જગ્યાએ ફોન કરી દઉં. તમારે જે કરવું હોય એ કરી દો, બરોબર? આજે હું એક્ટિવા કાં તો પૈસા લઈ ત્યાં જવાનું નથી. સ્પેશિયલ ભાઈને લઈને આવ્યો છું. હા મહેશભાઈ, હા હા ભલાભાઈ બોલું. અરે મારે થોડી પૈસાની જરૂર હતી, તે 10,000 જેવું. હાલો તો સારું. ના ના, મારે દૂધે ધોઈને હાલ દેવાના તમારા પૈસા, પણ હમણાં થોડી બીમારી આવી ના નોકરીનું બધું તકલીફમાં આવ્યો છું, એટલે કરો કે મારા વાલાઓ કરો, આમ કરો. નહીં થાય એ સારું હેડ. જો અમને તો ના પાડી. શું કરશું તો બોલો. હવે સાહેબ આ પેલા મહેશભાઈને ફોન કર્યો, પણ હવે એમને તો હાથ ઊંચા કરી દીધા. શું કરું કયો? એક કામ કરો, તમે મને ચાવી આપી દો, તમે ઓફિસે આવીને ને હપ્તા ભરી જજો અને એક્ટિવા લઈ જજો. અરે ના ના સાહેબ, હું ઇજ્જતદાર માણસ છું. અકળા ગામમાં ખબર પડે કે મારી એક્ટિવા ખેંચાઈ ગઈ તો ઉપરથી લોકો હશે કે મોટા ઉપાડા લાયા હતા અને જો આ થયું. એટલે સાહેબ એક કામ કરો, મને 2 મિનિટ ટાઈમ આલો, હું બીજા એક જગ્યાએ ફોન કરી લઉં છું. એક ભાઈનો હવે જે કરો એ જલ્દી કરો, તમારે પહેલા વિચારવું જોઈએ ને. તાકાત ના હોય તો પછી ના લેવાય આવી રીતે. અમારે ધક્કા ખાવાના, હું છેલ્લા 3 મહિના ધક્કા ખાઉં છું તમારા. મજબૂરીનો આ તો શું કહીએ. અમારે હા જસુભાઈ, હા 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 હા, તમારી વાત પતાવી દો, એમને બીજા વાત ચાલે. જલ્દી કરો, હું તમારા હપ્તા જોઈ લઉં કેટલા છે બિહાર. હા ભલાભાઈ બોલું. જસુભાઈ, હું શું કહું છું, થોડું પૈસાનું સેટિંગ હોય તો કરી આલો ને. મારે 10,000 રૂપિયાની જરૂર હતી. નહીં થાય હવે કરો કોશિશ. ના ના, આલી દઈએ, હું ટાઈમસર તમને આલી દઈએ. નહીં મેળ પડે આ જોવો તમારા મે મહિનાથી હપ્તા બાકી છે. મે, જૂન ને જુલાઈ 3 હપ્તા બાકી છે. આ સલ્લા ભરેલા છે. 3,000 નો હપ્તો છે, એના 9,000 ભરવાના છે. બોલો હું કરશું? શું કરું કે તમે મને થોડો ટાઈમ આલો તો. વાત સાચી છે. જો અમારા કંપનીના નિયમ હોય છે, બરોબર? અમે તમને 2 મહિના સુધીનો ટાઈમ આપી દો. 3 મહિના થાય ને એટલે અમારે એક્ટિવા ખેંચી જવી પડે. હવે અમારે ઉપર જવાબ આલવાનો હોય. તમારી પરિસ્થિતિ વાત સાચી છે, પણ અમે એવું કરીએ, તમારે પહેલા વિચારવું જોઈએ ને. સાહેબ બધું વિચાર્યું તું, બધી વાત સાચી. મારો નોકરી ધંધો સારો ચાલતો તો. આ હારું અચાનક પર હું બુંદ બેહી, મારે તો આ એક્ટિવા લાયા ચીડી કોકની નજર લાગી કે હું થયું કોઈ પનોતી બેહી, કોઈ ખબર પડતી નહીં. ઘરમાં મોદગી આવી ગઈ, આ નોકરીએ છૂટી ગઈ. એ બધી જોવો, અમારે કહાની વફરવાની ના હોય તમારી, બરોબર? તમે ઓફિસે આવીને સુરાઈ દેજો, મને ચાવી આપી દો તમે અને કાગળ લાવવાનો. બરાબર લેતો આવું. આબરૂના ધજાગરા થવાની વાત છે ને. લાયા કાગળિયાની તમે? હા સાહેબ લાવો ચાવી ને કાગળિયા. તમે અને એક કામ કરજો, ભર્યો બનાવી દેજો. કોઈ મહેમાન બેમાન આવ્યું? એટલે ના ભાઈ ના, આ તો બેમાભાઈ તમને હું વાત કરું. આ તમે પેલા દાડા કહેતા હતા કે તમે હમણાં હાલ એના કરતા ડાઉન પેમેન્ટ ભર્યા વગર એટલા તો ગુનામ લઈ લો. પણ હું મૂર્ખો મોન્યો નહીં. એટલે અરે હપ્તા સાહેબ સહી હવે સમજ્યા તમે. શું થયું? એવું પ્રોબ્લેમ થયો? આ હારું 3 હપ્તા ચડા છે, મારે નોકરી છૂટી ગઈ છે અને સાહેબ કે હવે ચાલે નહીં, અમારે 3 હપ્તા ભરવા પડે. બાઈક ખેંચી જવું પડે છે યાર. હું તમને કીધી તું ને એ દાડા આપણે બસ સ્ટેન્ડ ઉભા રહ્યા, તમારું વાત કરી હતી.
તો તમે કઈ બાઈક ના લેશો, તમે કે ના ના મારે તો નવું જ લેવું વાતના કોકની વાતના તો મોનો એ દાડો મોની નહીં. અત્યારે આ ડકાઈનું ભરે ને ઘેરા સાહેબ આલજો જવાબ, હું જવાબ આલશો. હારું વાત સાચી ભેમાભાઈ, પણ મારે એ વખતે નોકરી ધંધો સારો ચાલતો હતો અને ખેતીએ 2 વીઘા ગાર કર્યો હતો એટલે કીધું બધું હચવાઈ જશે. પણ હારું અચાનક આ મોદગી આવી હતી, ઘરમાં છોકરો બીમાર પડ્યો, એની મા બીમાર પડી, રહી જતું હતું તે પૂરું હું બીમાર પડ્યો એટલે 2-3 મહિના પગારમાં ડખા પડ્યા. મારે તો આ વરસાદ વધારે આવ્યો હતો એના હિસાબે મારે તો 2 વીઘા ગાર વાયો હતો તે એ બધું બળીને સાફ થઈ ગયું ખેતરમાં. હા, અને આ નોકરીના દાડા પડ્યા છે, મને તો નોકરી ઉપરથી છૂટો કર્યો, હવે તમને હપ્તા ભરવા. એ તો તમારે ત્યાં એ બધું વિચારવું પડે, બરોબર. એ વખત મેં તમને કીધું તું છોકરો દાખો દાડ કેટલા હપ્તા બાકી છે? 3 હપ્તા ધરાય છે યાર. હું ટાઈમ બાઈમ માલો કઠવાડિયાનો? એક અઠવાડિયાનો ટાઈમ આવે. 1 દિવસનો ટાઈમ નહીં મળે હવે. 2 દિવસ તમને 2 મહિનાનો ટાઈમ આપો તમે, પણ તમે ભર્યા નથી. આવો એ તો ભાઈને બી સમજાય છે બહુ, ભાઈ મોને ના ખબર પડવી જોઈએ ને યાર. એમને ના લેવાય બાઈક પછી લોનમાં તો કેવું હોય તમને ખબર તો છે. અઠવાડિયું હાલો. ના ના સાહેબ, અમારા ઉપર નિયમ હોય. સાહેબ અઠવાડિયું તમને એવું લાગતું તમે આપી દો યાર. તમે આટલા બધા ખેતર જાશો તો તમે પૈસા આપી દો. પણ અઠવાડિયું તમે ભાઈને ના 1 દિવસ નહીં રે, તમને લાગી આવતું તમે પૈસા આપી દો. કેટલા છે બોલો ને? 9000 રૂપિયા તરે છે, 3 હપ્તા છે. પાડોજી છો એટલે ખેંચાઈ આવું છું સાહેબ. આપી દો પૈસા, અમારે કઈ લેવા દેવા ના હોય એમાંથી યાર. તમે ઘર આગળ આવીને ઇજ્જત બીજત નું વિચારો. ઇજ્જત ની નહીં, અમારે લોન આપેલી. ના ના કેટલા બોલો? 90000 રૂપિયા આપી દો તમે. હાલ દઉં શું હાલ? અને ફરી આવા ધંધા ના કરતા તમે, બરોબર? જો કમ્પ્લીટ ઘેરથી ગણીને જ લઈને આવેલો. ગણીને સાહેબ કમ્પ્લીટ હા ને? હવે જો ભલા ભાઈ, આવી લોન લો ને તો હપ્તા તમે કમ્પ્લીટ ભરજો, નહીં તો સિબિલ તમારો ઓછો થઈ જશે તો બીજી લોન નહીં મળે. ના ના સાહેબ, ક્રેડિટ ખરાબ થશે ને આવડીથી ગામમાં પણ આવું થશે. તમે સાહેબ કેમ કે અમારે ઉપરથી પ્રેશર હોય એટલે કરવું જ પડે. અમે તમારી મજબૂરી સમજીએ, પણ અમારે કેવું ઉપરથી પ્રેશર આવે, બરોબર? વાત સાચી સાહેબ, પણ આ તો આ બધા થોડા વચ્ચે મોદગીને આવી ગયું એટલે બીમારીમાં થોડી વાંધો નહીં, એવું બધું થાય, પણ હવે થોડી ધ્યાન રાખજો, બરોબર? એવું હોય તો કોકની આજુબાજુ કઈને હપ્તા ભરીને જવા દે તો તમારી સિબિલ ખરાબ થાય અને ગામમાં પણ આવી રીતે આબરૂ જાય, બરોબર? અને હું તો કહું તો જોવો લોનમાં પરાય જ નહીં, ભલે હું નોકરી કરતો પણ આવા લોનમાં ના પરાય. વાત સાચી સાહેબ, હવે ભૂલ્યા છીએ એટલે હવે આપણે તો એક વસ્તુ નક્કી કરી કે હવે ફરીથી આ ધંધા કરવા નહીં, અને કોક કરતું હોય ને તો એ સમજણ આલવી. મને તો આ પહેલા જ આ ભાઈ બહુ સમજાયા હતા, બરાબર, પણ હું એમની વાત માન્યો નહીં એટલે આ બધા ડખા પડ્યા છે. કશું નહીં ભાઈ, એ બધું જવા દે. હેરો જે થયું એ પતી ગયું સાહેબ, તમારા હપ્તો મળી ગયો ને, બરોબર? કશું વાંધો નહીં. જો બરાબર વફરો, અમે ફરીથી આ બધા ધંધા ના કરતા તો સારું કહેવાય કે હું તાકરા આવી ગયો, નકર તમારા આબરૂના યાદ થઈ ગયા તો. ભેમાભાઈ, આજે તમે મારા માટે એક ભગવાન થઈને આયા, સાચું કહું તો. નકર ગામમાં મારી આબરૂ આ પેલો અમથો ને રેવતો તો એ દાડા વાતો કરતા હતા, લાવે એ દાડા જ કે લે આ મોટા ઉપાડા લાયા છે પણ 2-4 હપ્તા ભરી નહીં શકે ને એટલે ખેંચાઈ જા. અને ખરેખર આ એમનું બોલ્યું જ થવાનું હતું, પણ એ તો મારા ઓળશે હસતા. પણ આજે તમે વળી આવી ગયા ખરા ટાઈમે, મારી લાજ રાખી કે બહુ સારું થયો. પણ સારું એક મોટું ટેન્શન આવ્યું છે મારે તો જબરજસ્ત ટેન્શન. અરે ભેમાભાઈ, આ વચ્ચે 2-3 મહિના બીમારીમાં સારું દાડા વધારે પડ્યા. હવે મને નોકરી ઉપરથી છૂટો કર્યો છે. હવે 17-18 હજાર રૂપિયા કમાતો હતો, બરાબર. હવે હાલ આવક બંધ થઈ ગઈ અને મારા એકલા પર ઘર ચલાવવાનું, ખેતીમાં કોઈ નહીં, મારે તો શું કરવું અત્યારે? નહીં તો 1-2 મહિના ચીડી પાછા ડખા તો આવવાના જ છે. છોકરો આખો દાવ રખે છે, શું કરે છે? કોલેજ જતો નહીં છોકરો મારા છો. હું તો કઈ થાક્યો, પણ કહું એટલે કે મારે કોલેજ ચાલુ હોય, મારે કોલેજમાં જવાનું હોય, મારે નોકરી ધંધાનો મેળ આવે નહીં. એક કામ કરો, મારે એક સંબંધી છે, ઈવન હું વાત કરી લઉં છું, તમારું નોકરીનું કરી દઉં. જે 15,000 કે 20,000 જે બી હાલે એ નોકરી ચાલુ કરજો. સૌથી સારું જો અને છોકરાને તમે ચોક સેટિંગ કરી દો, એનામાં કોલેજ બોલેજ મળવાથી આ તો બધા રખડવાના ધંધા છે. ના ના, વાત સાચી છે ભાઈ, એ મારે કોઈ કરવું તો પડશે જ, કઈ નહીં ધંધો તો વાળવો જ પડશે. ના ના, હું નોકરીમાં તો ઉભા ફોન કરું હાલ જ ને, તમારું સેટિંગ કરાવી દઈશું. પાછા જતા રહેજો પાછા આજ જમ ના કરતા. કરો હેડો, મારે તો થઈ જાય તો સારું. અમે હાલ ઘેર જ બેઠો છું. હલો સુરેશભાઈ, બેમાજી બોલું.
હા હા ઓળખાણ પડી. મારા હવે એક સંબંધી હતા, મતલબ કે બાજુના પાડોશી હતા, એવા નોકરી માટે મેં તમને ફોન કર્યો. તમારે તો કંપનીની જગ્યા હોય એવા નોકરીનું સેટિંગ કરાવી દે, સારો એવો પગાર મળે તો ચાલુ કરી દે. ઓહો વાહ, ચમનું હોય તમારે તો પગાર પાણીનું 20,000 એવું? કશો તો નહીં, સૌથી આવતી હોય વાત કરી દઉં બરાબર. સોમવારે મોકલી દઉં, રવિવારની રજા આવે ને. કશો તો નહીં, યાર વાત કરી દઉં, સોમવારે મોકલી દે હો ને. હા યાર હા વાત કરી લીધી બરાબર. સોમવારે સવારે તમે 9 વાગે પહોંચી જજો અને ઇન્ટરવ્યૂ આપી દેજો. અને વાત થઈ ગયેલી અહીં ગન એવું હોય તો ફોન બંધ કરાવી દેજો, હું વાત કરી લઈએ બરાબર. અને 20,000 પગાર કીધો, શાંતિથી હમણાં જારી રાખો કરી દો. 20,000 20,000 સારું મારો એકડા 18,000 જ મળતા હતા, ઉપરથી 2,000 વધારે આવશે. મારા તો કોઈ ચિંતા કરતા નહીં, હું સોમવારે જતો રહીએ. અને મારા જો આ તમે મારા ઉપર જે ગુણનો ઉપકાર કર્યો છે ને, એનો બદલો હું સમય અને સંજોગે જો અડધી રાતે તમારે જરૂર પડે ભેમાભાઈ તો હું તમારા માટે હાજર છું. કોઈ ચિંતા કરતા નહીં. અને તમને નોકરીમાં કોઈ કહેવા પણ નહીં આવે ને, તમારા હગો તમને કદી એમ નહીં કે ના ભાઈ આ તમે ભલાભાઈને લગાયા પણ માણસ નકોમો છે એવું એમના મોઢા આવશે નહીં. ઉપરથી એમ કહે કે સારું તું તમે સારો માણસ અમને ખોળી આલ્યો. બરાબર વાંધો નહીં, પાડોશી હતા એટલે કરી બરોબર. અને એવું બધું ના વિચારવાનું હોય, મદદ કરી દો કરી. તમ તાર સોમવારે જતા જો, મારા બનવા જેવું ના થાય. હું વાત ના મારા મોડું થાય છે, હું નીકળું બરોબર. એ હારો તમે બહુ અને કોઈ એટલું બધું ના વિચારજો, ટેન્શન બેન્શન ના લેવા. કોઈ કોમ હોય તો કહેતા જો, અડધી રાતે તમને ફોન કરી દો બરોબર. એ હારું આવજો તા. હા 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 જય નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. આજે અમે આ જે વિડીયો બનાવ્યો છે એ વિડીયો પાછળ અમારો એક જ ઉદ્દેશ છે કે અત્યારના સમયની અંદર લોકો હપ્તેથી સાધનો અને પોતાની એસો આરામની ચીજો ખરીદવામાં ગેલસા ઉત્પન્ન થયેલી છે. અને આ ગેલસાના હિસાબે સમય અને સંજોગે એમના માથા ઉપર કેટલું બધું ભારણ વધી જાય છે. અને એ દર્શાવતો આ વિડીયો આજે અમે પબ્લિક સામે રજૂ કર્યો છે. આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો શેર કરો, લાઈક કરો અને ફરીથી આવા જ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો.